નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે છેલ્લા કેટલાક વર્ષોમાં અનુભવ્યું છે કે વરસાદની સિઝન પૂરી થયા પછી પણ આકાશમાંથી વાદળો સંપૂર્ણપણે હટતા નથી? શું સૂર્યપ્રકાશની તીવ્રતામાં કંઈક ફરક દેખાય છે? આ માત્ર એક અભ્યાસ નથી, ભારતના ટોચના હવામાન અને સંશોધન સંસ્થાઓના એક સંયુક્ત અભ્યાસે એક ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે, જે આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે એક મોટો સંકેત છે। મીડિયા અહેવાલો અનુસાર આ સંશોધન મુજબ છેલ્લા 30 વર્ષમાં ભારતમાં સૂર્યપ્રકાશના કલાકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે વાયુ પ્રદૂષણ અને એરોસોલ કણોની વધતી સંખ્યા। આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં સોલર ડિમિંગ કહેવામાં આવે છે। આપણે આ સ્ટડીની વિગતવાર માહિતી મેળવીશું, જાણીશું કે ભારતના કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને આ સોલર ડિમિંગની આપણી ખેતી અને ઉર્જા પર શું અસર થઈ શકે છે। મીડિયા અહેવાલો અનુસાર આ સંયુક્ત સ્ટડી ભારતીય હવામાન વિભાગ IMD, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીરોલોજી IITM અને બનારસ હિન્દુ યુનિવર્સિટી BHU દ્વારા કરવામાં આવ્યો છે। આ સંસ્થાઓએ 1988 થી 2018 સુધીના 30 વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું, જેમાં દેશના 9 વિસ્તારોમાં ફેલાયેલા 20 હવામાન સેન્ટરના ડેટાનો આધાર લેવામાં આવ્યો। છેલ્લા 3 દાયકામાં ભારત જુદા જુદા વિસ્તારમાં વાર્ષિક સૂર્યપ્રકાશના કલાકો ઘટ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર આ ઘટાડો સૌથી વધુ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળ્યો છે। અહીં પ્રદૂષણ અને વાદળોના કારણે વર્ષે સરેરાશ 13.1 કલાક સૂર્યપ્રકાશ ઘટ્યો છે। પશ્ચિમના રાજ્યો દરિયાકાંઠાના વાર્ષિક 8.6 કલાકનો ઘટાડો, પૂર્વીય વિસ્તારોની વાત કરીએ તો વાર્ષિક 4.9 કલાકનો ઘટાડો અને મધ્ય વિસ્તારોની વાત કરીએ તો વાર્ષિક 4.7 કલાકનો ઘટાડો, દક્ષિણના વિસ્તારો વિશે વાત કરીએ તો વાર્ષિક 3.1 કલાકનો ઘટાડો। આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્તરના મેદાની વિસ્તારો અને પશ્ચિમના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ પૂર્વ, મધ્ય અને દક્ષિણની સરખામણીમાં વધુ અસ્થિર અને પ્રદૂષણથી પ્રભાવિત થઈ છે। મીડિયા અહેવાલો અનુસાર વૈજ્ઞાનિકો આ ઘટાડા પાછળ એક ચોક્કસ પરિબળને જવાબદાર ગણે છે, એરોસોલ કણો એટલે કે એરોસોલ પાર્ટિકલ્સ ની વૃદ્ધિ। શું છે એરોસોલ? એરોસોલ એ વાતાવરણમાં તરતા નાના નક્કર કે પ્રવાહી કણો છે। તે કુદરતી સ્ત્રોતો જેમ કે ધૂળમાંથી પણ બને છે, પરંતુ મુખ્યત્વે માનવ સર્જિત પ્રવૃત્તિઓ દ્વારા જ તેની વૃદ્ધિ થાય છે। આ કણો મુખ્યત્વે ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા, વાહનોનો ધુમાડો અને ખેડૂતો દ્વારા લાકડા કે પાકની પરાળી બાળવાથી ઉત્પન્ન થાય છે। આ કણો વાતાવરણના નીચલા સ્તરમાં જમા થાય છે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી તરફ આવે છે, ત્યારે આ એરોસોલ કણો તેને શોષી લે છે અથવા પરાવર્તિત કરે છે। આ પ્રક્રિયાના કારણે જ સૂર્યપ્રકાશની તીવ્રતા અને પૃથ્વી પર પહોંચતા કલાકો ઘટી જાય છે, જેને સોલર ડિમિંગ કહેવાય છે। એરોસોલ કણો વાદળોના નાના નાના ટુકડા બનાવવામાં પણ મદદ કરે છે। આ નાના કદના વાદળો લાંબા સમય સુધી આકાશમાં ટકે છે અને સૂર્યની રોશનીને જમીન પર આવવા દેતા નથી। આના કારણે પણ સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો થાય છે। મીડિયા અહેવાલો અનુસાર આ સ્ટડીમાં એક વિરોધાભાસી પેટર્ન પણ જોવા મળી છે, જે હવામાન પરના જટિલ પ્રભાવોને દર્શાવે છે। એક તરફ સૂર્યપ્રકાશના કલાકો ઘટ્યા છે, પણ બીજી તરફ ઉનાળાના મહિનાઓમાં સૂર્યપ્રકાશ ખૂબ આકરો બન્યો છે, એટલે કે જ્યારે સૂર્ય દેખાય છે ત્યારે તીવ્ર તાપમાન સહન કરવું પડે છે। જો કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન એટલે કે ચોમાસાની સિઝનમાં જેટલો પ્રકાશ પૃથ્વીના પટ પર આવવો જોઈએ તેટલો આવ્યો નથી। આનું મુખ્ય કારણ એરોસોલ દ્વારા બનેલા લાંબા સમય સુધી ટકી રહેતા વાદળો છે। આ સોલર ડિમિંગની અસર માત્ર હવામાન પર જ નહીં, પણ આપણા જીવનના અનેક મહત્વના પાસાઓ પર પડી શકે છે। સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાથી છોડમાં પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા ધીમી પડી શકે છે। જો લાંબા ગાળે આ ઘટાડો જળવાઈ રહે તો પાકની ઉપજ અને ગુણવત્તા પર નકારાત્મક અસર થઈ શકે છે। ભારત જેવા દેશમાં જ્યાં સૌર ઉર્જા સોલર એનર્જી પર મોટો ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યાં સૂર્યપ્રકાશના કલાકો અને તીવ્રતામાં ઘટાડો થવાથી સોલર પાવર પ્લાન્ટ્સના વીજળી ઉત્પાદન પર સીધી અસર થઈ શકે છે। સૂર્યપ્રકાશના ઘટાડાથી મનુષ્યોમાં વિટામિન ડી ની ઉણપનું જોખમ વધી શકે છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતીય વૈજ્ઞાનિક
વૈજ્ઞાનિકોએ દેશમાં ઘટી રહેલા સૂર્યપ્રકાશના કલાકો એટલે કે સોલર ડિમિંગની લાંબા ગાળાની ગંભીર અસરો વિશે ચેતવણી આપી છે. આ સંકટ સીધું આપણી ખેતી અને ઉર્જા ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાથી ખેતરોમાં ઉગાડવામાં આવતા પાકને જરૂરી પ્રકાશ મળતો નથી. આનાથી પાકની વૃદ્ધિ અને ઉપજ પર સીધી અસર થશે. ખાસ કરીને ચોમાસું પાકને વધારે અસર થવાનું જોખમ છે, કારણ કે વરસાદ પછી પાકને યોગ્ય સંતુલનમાં સૂર્યપ્રકાશની હાજરી પણ જરૂરી હોય છે. આ સંતુલન ખોરવાતા ખેતીમાં સારો પાક આવવો મુશ્કેલ બનશે. આ ઉપરાંત આ સંકટ ભારતની સૌર ઉર્જા મહત્વાકાંક્ષાઓ માટે પણ ફટકો છે. ભારત દુનિયાનું સૌથી મોટું અને ઉભરતું સોલર ઉર્જા હબ બનવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જો વાર્ષિક સૂર્યપ્રકાશના કલાકો સતત ઘટશે તો સૌર ઉર્જાના ઉત્પાદનને ગંભીર ફટકો પડી શકે છે. આમ સોલર ડિમિંગની ઘટના પર્યાવરણની સાથે સાથે આપણા અર્થતંત્રના બે મુખ્ય સ્તંભો ખેતી અને ઉર્જા માટે મોટો પડકાર બનીને ઉભરી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.